એ ક્યાંય કેવો ઠકરાણી ઘાટ રળિયામ, રૂડા દિશે છે ઠકરાણી ઘાટ રે, જય જય યમુના મહારાણી, સુંદર દેશો છો પ્રભુ સાથ રે, જય જય યમને મહારાણી. અહીંયા ગોવિંદ ઘાટ ને વલ્લભના બેઠકજી ને આવા વ્રજવાસીઓને વ્રજ ભક્તોને અહીંયા તો બેન દૂધે કેવું સરસ મળે ને અહીંયા બધા કેવા બધા પ્રેમાળ છે. આપણને અહીં જરાય અજાણું લાગે. રાતના આપણે કોઈને ઘરે ગયા હોય તો સત્સંગ કેવો કરે, વ્રજ ભાષામાં લલાને જ વાતો કરે ને એ જ બધું એ કે માહોલ જ એક શબ્દ આપણા જીવનમાં 2-3 મહિનાથી આવ્યા છીએ પણ બીજું કાંઈ લૌકિક એક શબ્દ કોઈ કહ્યું સારું ઠાકોરજી કે ત્યાં સુધી રહેશું. જો મોટી બેને જવાબ શું આપ્યો, મુને જ્યાં સુધી ઠાકોરજી કહે ત્યાં સુધી રહેશું. હવે જન્માષ્ટમી આવી એટલે પલ્લામાં ફૂલ ને શણગારવા ને બધું જોઈએ. માળાજીને સવારના પોરમાં ગોકુળમાં મળી જાય ફૂલ. હવે જન્માષ્ટમીના હિસાબે મથુરાથી ફૂલ જ ન આવ્યા. બધાય તપાસ કરી, આખું ગામ બેનું ફરી આવી, મેળ ન પડ્યો. ઘરે આવ્યા ઠાકોરજીને મંગળ ભોગ ધર્યો. એટલે નાની બેન કહે મોટબેન તમે કહેતા હતા ને ફૂલ છે વ્રજભક્તોનું સ્વરૂપ છે, તો પ્રભુ માળા જીવીને તો આજ શું કરશું? એ કે નાની હું એ જ વિચારમાં છું. મંગળ ભોગ આવી ગયો. મોટી બેન કે નાની મથુરા કોણ જાય? એ વખતે આવું છકડા રિક્ષા ને આ બધું નહોતું, ઘોડા ગાડી ને એવું બધું હતું, ટાંગા ને એવું. ત્યારે આ બધું હતું જ નહીં. એ કે હું નાની કે હું જાઉં લઈ આવું પણ વાહન મળે નહીં ને હાલીને તો જવાય નહીં અને આવીએ તો પ્રભુને અવેર થઈ જાય. એટલે મોટી બેન કે આજે આટલો મોટો દિવસ, આટલો ઉત્સવ, પ્રભુ વ્રજ ભક્તો વિના નંદ ઉત્સવ કરે જ નહીં. નંદ ઉત્સવ તો નાની 1 વર્ષ આવેલો તો વ્રજમાં પ્રભુના પ્રાગટ્યનો. છઠ્ઠી કરતા ભૂલી ગયા હતા. બોલી કે બીજે વર્ષે સાતમને દિવસે યશોદામાને છઠ્ઠી યાદ આવી તો સાતમને દિવસે પ્રભુને છઠ્ઠી કરી. નાની કે ફરી આંટો મારી આવો. એ કે જઈ આવો ને બકો. ગોવિંદ ઘાટ ઠાકરાણી ઘાટ વચ્ચે આવીને આંખમાં આંસુ આવી ગયા. એ કે મોટી બેન કહે છે સાચું હોય કે વ્રજ ભક્તો વિના પ્રભુને ગમે નહીં. હવે ફૂલ લેવા જાઓ ક્યાં? તમારા બધા દર્દની દવા યમુનાજી. લૌકિક, અલૌકિક, ભૌતિક, દૈવિક, આધ્યાત્મિક, આર્થિક, માનસિક, શારીરિક, સંસારિક બધાય દવાને. એ કે થોડાક ફૂલ મળી જાય ને તો લીલું ને એ તો ઘરમાં છે. એ કે ત્યાં એક સુંદર માળાજી સિદ્ધ થયેલા આવ્યા, તાજા બનાવેલા, જાણે હમણાં બનાવેલા. ક્યાં? યમુનાજીમાં. જાણે યમુનાજી દેવા આવ્યા. લઈ લીધા માળાજી. આઈનો લગાડાય નહીં તો પ્રસાદી થઈ જાય. એટલે એ જમાનામાં કોઈ આવા ડ્રેસ ને એવું બધું નહોતા પહેરતા. એને મોટી બેન સાડી પહેરે ને આ ચણિયા ચોળીને ચૂંદડી પહેરે. ઓલી ચૂંદડી પહેરી હતી ને એમાં આમ કરીને લઈ ગઈ ઘરે. એ કે મોટબેન, મોટબેન શું છે નાનું? એ કે આ થાક ને આ મણકો ને આ ગુલાબ ને આ ડોલર ને. નાનું બાયણું બંધ કરી દે કે નાની જો આ વાત કોઈને કરતી નહીં હો. પ્રગટ કરે રસ જાય. તને વાતો કરવી બહુ ગમે છે. હા કરસ ઠાકોરજીને, પણ આ વાત બહાર ન કરાય. હા મોટબેન નહીં કરું. અને ઠાકોરજીએ માળાજી ધર્યા, જન્માષ્ટમીએ ધર્યા અને નંદ ઉત્સવમાંય ધર્યા અને પલ્લામાં એવું સુંદર લાગે. માળાજી એવા ને એવા. મોટી બેને કીધું એ કે આજે 10મે જોઈ એવા ને એવા જ આ ધરીએ. પ્રભુને યમુનાજીએ દીધા ને બહુ ગમે. એમ કરતાં અઠવાડિયું થયું, 10 દી થયા, 15 દી થયા, મહિનો થયો. માળાજી
કરમાવાની તો વાત જુદી, પણ જેવા ધરાવે ને એવા ખીલે માળાજી. અને પ્રભુ એવા મંદ મંદ મુસ્કાય. એમ કરતાં 2-3 મહિના થયા. માળાજી એવા ને એવા યમુનાજી આપ્યા હતા. રોજ નાનીને કે નાની આ વાત મોટબેન કોઈને ન કરાય. હવે 6-1 મહિના પછી બાજુમાં એના મામાના ગામના એક વૈષ્ણવ આવ્યા. એટલે રસ્તામાં મળ્યા. એ કે એટલે ઉજી તું અહીંયા? એ કે હા અમે હમણાં અહીંયા. એમનો કીધું અમે આટલા વખત આમ તેમ. એ કે કોણ કોણ? કે હું નાની. એ કે એટલે મુન્ની છે કે હા. એ કે હાંજે આવશું સત્સંગમાં. કે સારું આવજો. અમને આવડે નહીં પણ તમે કહેજો અમે સાંભળશું. ઠાકોરજીને અનુસર કરીને માળાજી મૂકી દીધા અંદર રેશમી કપડામાં ભીનું બાંધે. નાની કોઈને આ વાત નહીં કરવાની. સમજી ગઈ નહીં કે હા. રાતના સત્સંગ કર્યો હાથે. હવે બીજે દિવસે શ્રીંગાર કરી અને મોટી બેન કહે કે આ યમુના જળ ઓછું પડશે તો ચારીજીમાંય જોશે ને શ્રીંગારમાંય આપણે આજે ભેળી કરીએ તો નાની હું જળ લેતી આવું. એ કે ના મોટબેન હું જાઉં. કે નાની હવારને તું દોડા કરસ, હવે થોડી વાર તું તારે રે. બારણું આડું કરે. હા એ કે બારણું આડું કરેલું ને ઓલી તો કીર્તન ગાય. યહ નિત નેમ જસો દાજુ મેરે તિહારે હિલાલ લડાવન કો પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું સકટ બંચન જશ ગાવન કો નાચત કૃષ્ણ નચાવત ગોપી કરકટ તાલ બજાવન કો આસ કરન પ્રભુ મોહન નાગર નિરખી બદન સચ પાવન કો. બીજું પ્રિય નવનીત પાલને ઝૂલે. ત્યાં ઓલા બેન આવ્યા. બારણું ખોલ નાખ્યું. એ કે મુન્ની ક્યાં ગયા ઉજી બેન? એ કે જળ ભરવા ગયા. હવે ભૂલ આ લોકોથી એ થઈ હતી કે શ્રીંગાર કર્યા હતા એટલે ટેરો નહોતો કર્યો. કારણ કે અત્યાર સુધી કોઈ હવે આ બેને ટેરો નહોતો દર્શન કર્યા. એ મુનિયા માળાજી આ ફૂલ ક્યાંથી લાવ્યા? આ ગોથણી કોણે કરી? આ મણ કોણ? આ થાક ને મુનિ કે કોણે? એ કે એ બધું મોટબેનને પૂછજો. એ કે મુનિ એક કામ કરને, 1-2 મિનિટ દે ને મારા ઠાકોરજીને ધરાવીને લઈ આવું. એ કે ના આ માળાજી તો ન જ દેવાય. હવે એ બોલી ગઈ ને આ માળાજી તો ન જ દેવાય. તો ઓલા બેનને એમ થયું કે ના આ માળાજી જ જુદી જાતના. આનું બધું મને કાંઈ સમજાતું ને. એ કે મને 2 જ મિનિટ આપણે બાજુમાં જ છે. હવે મુન્ની આપી એને ઠાકોરજીને ધરાવી અને લાવ્યા. ઓલી એ પાછી મૂકી દીધી. એ કે મોટી બેન આવી. એ કે કામ આમ શ્રીંગાર વડા અરે માળાવાળી. એ કે રાજભોગ ધરવો છે ને તુલસીજીને બધું તૈયાર છે, આપણે ખાલી કે જારીજી ભરીએ. કીધું નહીં કે આવું કર્યું છે. રાજભોગ ધર્યો. રાજભોગ સરાવીને પાછા માળાજી ધરાવ્યા. પણ મોટબેનને મજા ન આવી. નાની આ માળાજી કોઈ દર્શન કર્યા? એ કે ના. નનકી આ માળાજી કોઈ લઈ ગયું? એ કે ના. નાની આ માળાજી ધારણ કરી હતી ને કોઈ આવ્યું? ના. ઠાકોરજીને અનુસર કર્યો, માળાજી લઈ લીધા. બીજે દિવસે ધરાવા ગયા તો માળાજી હાવ કરમાઈ ગયા હતા. નહીતર એ માળાજી જિંદગી ભર રહેતે. ભૂલ થઈ પ્રગટ કરે રસ જાય. તો આજની તારીખમાં પણ આ બધું બને છે. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. 45-50 વર્ષ પહેલાં યમુનાજીના 41 પદ
બધા વૈષ્ણવો સૌરાષ્ટ્રના હતા. એટલે હું ગઈ હતી ભેગી. એટલે સાંજે બધા ત્યાર તો યમુનાજી ભરપૂર, ને તમે જુઓ આ ઘાટે આટલા બધા આમ સાક્ષાત યમુનાજી હાથમાં કમળના માળાજી લઈને ઊભા. એટલે પદ કરતા હતા તો પેલા કાચબા હતા ને એ બધાય કિનારે આવીને બેસી ગયા. જ્યાં સુધી 41 પદ અમે લોકોએ ગાયા ત્યાં સુધી કાચબા શાંતિથી સાંભળતા હતા. અને જેવું દ્રઢઈ ન કર્યો, બધા કાચબા ક્યાં ગયા ખબર ન પડે. તો એક બેન બોલ્યા, એ કે બધા કે સફેદ સાપના દર્શન થાય યમુનાજીમાં. એ કે હું તો ઓછામાં ઓછી 50 વાર આવી. 50 વર્ષ પહેલાં હું તો નાની જો 20 વર્ષની. એટલે મેં કીધું હવે આ બેનને સાપના કરવા જ, કાચબાના તો કર્યા. ત્યારે આપણો ભાવ બહુ નહોતો. પ્રભુ પધાર્યા પછી ભાવની વૃદ્ધિ થઈ. હજી ભગવદીઓ જેવો ભાવ નથી. હજી આપણે વૈષ્ણવ કહેવા હોય ને લાયક નથી. હજી આપણે સંસારમાં છીએ. એટલે એની ભેગા 3-4 બેન હતા ને, કે જો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. આપણે આ 9 જણા આવ્યા છે, એમાં કોક એવું ભગવદીય હોય તો દર્શન થાય ખરા. ત્યાં એક બેન જોરથી બોલ્યા, સદા સુહાગણ શ્રી યમને મહારાણી કી જય. ત્યાં યમુનાજીમાંથી આટલા મોટા સફેદ સર્પના દર્શન થયા. બહાર આવી આમ કરી અને પાછા અંદર ગયા. જેટલાને થયા પછી બીજા બધા આગા પાછા જોતા હતા, જેનો અધિકાર હતો એને થયા. તો યમુનાજીની તો ઘણી વાતો, વિરામ આપીએ. દસમ સ્કંદ કરીને આજે આપણે દ્રઢઈને કરી લઈએ, કારણ કે બહાર બધા રાહ જુએ છે. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દસમ સ્કંદ ભાગવત ભગવાન કંસની વ્યગ્રતા, પ્રભુ અવતરણની તૈયારી. માણસની આસ્તિકતા જ્યારે સ્થિર અને દ્રઢ થાય છે ત્યારે તેને દિવ્ય ચૈતન્યનો અનુભવ થાય છે. ઈશ્વર બધે હોવા છતાંય ચૈતન્યનો અનુભવ ક્વચિત જ થાય છે. ભગવાન આવા વિશ્વાત્મા હોવા છતાં આજે વસુદેવજીના મનરૂપી ભૂમિમાં પ્રગટ થયા છે, જાગૃત થયા છે. વસુદેવજીના મનમાં ભગવાનનું આવિર્ભાવ થતાં તેમના આખા શરીરમાં ભગવદ આવેશ આવ્યો. વસુદેવજી કરોડો સૂર્યોના તેજ જેવા પ્રકાશવા લાગ્યા. લાઇટના ગોળાને પડદામાં ઢાંકી દઈએ તો પણ પડદો ભેદીને તેનો પ્રકાશ બહાર આવશે. તેવી રીતે વસુદેવજીના શરીર, મન અને ઇન્દ્રિયોના પડદાઓ હટાવીને દિવ્ય તેજ બહાર આવ્યું. સાધારણ માણસ કરતાં મહાપુરુષના શરીરના તેજ કણો કંઈક જુદા જ હોય છે. તેમના સ્પંદનો પણ જુદા હોય છે. ઘણા ભગવદીઓના મુખ પર એવું તેજ હોય કે આપણે એને પૂછવું જ ના પડે. તેમની પાસે બેસવા માત્રથી આપણા મન બુદ્ધિમાં પરિવર્તન આવે. ઘણા ભગવદીઓનો સંગ થાય તો ઠાકોરજીની જ વાતો, વ્રજની જ વાતો, વ્રજ ભક્તોની જ વાતો, બરસાનાની જ વાતો, ગાયોની વાતો, ખીરકની વાતો, બરસા. તો એની પાસે બેસીએ તો ઠાકોરજીમાં ભાવ વધે. ને ઘણા મારા જેવા બેઠા હોય તો ભાવ વધ્યો હોય. લૌકિક એવા દાખલા આપે કે આપણે પાછા ઉલમાંથી ચૂલમાં પડીએ. દેવકીજી અને વસુદેવજી બંને અસહાય છે. વસુદેવજીમાં આવેલું તેજ ત્યાંથી બહાર નીકળી દેવકીજીમાં પ્રવેશવા તત્પર બન્યું.
બંને એકબીજાની સામે જુએ છે. વસુદેવજીના મનનું તેજ તેમની આંખોમાં આવ્યું. ત્યાંથી તે દેવકીજીના ઉદર સુધી આખા શરીરમાં વ્યાપે. નોર્મલ છોકરા આવે એવી રીતે પ્રભુનો આવિર્ભાવ નથી. પહેલાં મનમાં આવ્યા વસુદેવજીના, અને તેજ દ્વારા દેવકીજીના નેત્રમાં આવ્યા અને આખા શરીરમાં વ્યાપી ગયા. એક યોગી સાધકને શક્તિપાતની દીક્ષા આપે એવી જ રીતે વસુદેવજીએ આંખ દ્વારા ભગવત સ્વરૂપ દેવકીજીમાં સ્થાપન કર્યું. આ વાત આપણને નહીં સમજાય. જે અસાધારણ માણસો પાસે આંખનું બળ છે એનો અનુભવ જેમને થાય તેમને આ વાત સમજાય. આવા એક યોગી મેં જોયા છે, જેમણે તેમના એક શિષ્ય ઉપર એક નજર કરી ત્યાં તો શિષ્યના અંતરચક્ષુ ખુલી ગયા. એને ઘણું પારલૌકિક દેખાવા માંડે. માટે સુખદેવજી કહે છે, તતો જગન મંગલચ્યુતા સમાહિતમ સૂરસૂતેન દેવી દધાર સર્વાત્માત્મભૂતમ કાષ્ઠા યથાનંદ કરમ મનસ. જેવી રીતે પૂર્વ દિશા ચંદ્રમાને ધારણ કરે છે, એવી રીતે વસુદેવજીના મનમાંથી પધારેલા પ્રભુને દેવકીજીએ ધારણ કર્યા. વસુદેવજીમાં ક્યાંથી આવ્યા? મનમાં આવ્યા. એમાંથી દેવકીજીમાં નેત્ર દ્વારા આવ્યા અને આખા શરીરમાં વ્યાપી ગયા અને પ્રભુને ધારણ દેવકીજીએ કર્યા. અવિકારી ભગવાન અવિકારી એવા વસુદેવજીના મનમાંથી અવિકારી એવા દેવકીજીની દ્રષ્ટિમાં પધાર્યા. ઈશ્વર તત્વનું દાન કોઈ મહાપુરુષ દ્રષ્ટિ દ્વારા આપે છે, કોઈ સ્વપ્ન દ્વારા આપે, તો કોઈ મહાપુરુષ કેવળ કાગળના શબ્દો દ્વારા આપે છે. વસુદેવજીએ પોતાની દ્રષ્ટિ દ્વારા દેવકીજીમાં ભગવત સ્વરૂપ પધરાવ્યું. આપણને પ્રશ્ન થશે કે ભગવાનને ગર્ભ સુધી જવાની શી જરૂર હતી? એ જરૂર એટલા માટે હતી કે જેથી એમ કહી શકાય કે ભગવાનને આ વંશનો સંબંધ થયો છે. ભગવાનનું પ્રાગટ્ય માતા પિતાના સંયોગ પ્રકારથી નથી થયું.